આજે આપણે ધોરણ 4ના ગણિત ગમ્મતમાં 7મું ચેપ્ટર જેનું નામ છે જગ અને મગ એ આપણે શીખવાના છીએ. આગળનું ચેપ્ટર આપણે શીખ્યું ભંગાર વેચનાર વિશે શીખ્યું. એ તમે ન જોયું હોય હજી સુધી તો 6થું ચેપ્ટર જોઈ લેજો, મારો વિડીયો હશે. હવે આજે આપણે 7મું ચેપ્ટર જગ અને મગ વિશે શીખવાના છીએ, જે આપણે ધોરણ 3ના ગણિત ગમ્મતમાં પણ એ ચેપ્ટર વિશે થોડું શીખ્યું હતું. બન્ની અને બંનો પોતાની લગ્ન તિથિ ઉજવે છે. શું તમને ગયા વર્ષે બન્નીના કુટુંબના લગ્ન યાદ છે? ક્યારે આવ્યું હતું આ? તો કે 3જા ધોરણમાં પાના નંબર 153માં આ ચેપ્ટર હતું. તો હવે એને 1 વર્ષ થઈ ગયું બંનેના લગ્ન, એટલે પોતાના લગ્નની એ લોકો ઉજવણી કરે છે, એટલે કે મેરેજ એનિવર્સરી ઉજવે છે. જેમ કેમ આપણે બધા ઉજવતા હોય એમ એ લોકો પણ ઉજવે છે, બરાબર. તો હવે જો કેવી સરસ મજાની પાર્ટી કરે છે બધા, દેખાય તમને? જેમ આપણી મનુષ્યની માણસોની પાર્ટી હોય તો શું પ્રાણીઓ ના ઉજવે? બર્થડે ઉજવે, મેરેજ એનિવર્સરી ઉજવે, હે છોકરા? તેઓએ તેમના કુટુંબીજનો અને મિત્રોને આમંત્રણ આપ્યું. હવે પાર્ટી હોય તો આપણે બધાને ઇન્વિટેશન આપીએ. તો એ લોકોએ શું કર્યું? તો કે ખાસ મીઠાઈ બનાવી. કઈ? તો કે ખીર, જે તમને બધાને ખૂબ ભાવે છે છોકરા. બધા પ્રાણી આવ્યા, દોડતા કૂદતા પેટે સરક. ભાઈ પાર્ટીમાં જવું કોને ના ગમે, બરાબર ને છોકરા? બન્ની ને બંનો લાંબુ જીવો, જેવું બોર્ડ મારેલું છે. આ બંનેની મેરેજ એની એટલે કે લગ્નની વર્ષગાંઠ છે, 1 વર્ષ પૂરું થયું છે. બધા એના માટે ગિફ્ટ્સ લઈને આવેલા છે. હાથી 50 લીટર ખીર પી રહ્યો છે. તમે અહીંયા જોશો કે હાથી તો આપણા જેટલી થોડી કઈ ખીર પીવે, હાથી 50 લીટર ખીર પીવે છે. જો આમાં ખીર છે ને, હાથી દાદા છે એ 50 લીટરની ખીર પીવે છે. જીરાફ કેટલા લીટર ખીર પીવે છે? ચાલો એ તમે અહીંયા લખી શકો કે હાથી જો 50 લીટર પીતો હોય તો જીરાફ કેટલું પીતો હોય, ગાય કેટલા લીટર પી રહી છે, બરાબર. હાથી કરતાં તો ઓછું જ હોય, તે તમે અહીંયા લખી શકો. પછી ખિસકોલી આવી, એને કીધું કે હું 1 લીટર ખીર તો નહીં પી શકું, મને ખાલી 500 મિલીમીટર આપો. હવે છોકરાઓ તમને એવો પ્રશ્ન થાય કે 500 મિલીમીટર છે એ 1 લીટર કરતાં ઓછું થાય કે વધારે? તો જુઓ, જ્યારે 1000 મિલીમીટર 1000 મિલીલીટર ભેગું થાય ત્યારે 1 લીટર બને, બરાબર. એટલે 500 મિલીલીટર જ્યારે હોય ત્યારે એ અડધો જ લીટર થાય. શું થાય? અડધો જ લીટર થાય. તો હવે તમે કહો કે 500 મિલીલીટર છે, 1 લીટર કરતાં તો ઓછું જ થાય ને. 500 મિલી એટલે અડધો લીટર, બરાબર. એટલે ખિસકોલી એમ કે છે કે હું તો અડધો જ લીટર ખીર પી શકીશ એમ. તો ગધેડાએ પૂછ્યું. હવે જો ગધેડાને ખબર નથી કે 500 મિલીલીટર ખીર શું 1 લીટરથી વધારે ન કહેવાય, બરાબર. એને ખબર નથી. તો શિયાળે જવાબ આપ્યો, અહીંયા ગધેડાની જેમ વર્તન ન કર. 1 લીટર એટલે 1000 મિલીલીટર, એટલે 500 મિલી એટલે અડધો લીટર, જેમ મેં સમજાવ્યું એમ. સમજાઈ ગયું? હંમેશા આ વાત યાદ રાખજો. ફરીથી કહું છું, હું અહીંયા ફરીથી તમને સમજાવું. 1 લીટર બરાબર, આ તમારે પણ લખવું હોય તો ક્યાંક લખી નાખજો. 1 લીટર બરાબર 1000 મિલી એટલે કે મિલીલીટર, બરાબર. પણ જો 500 મિલીલીટર હોય તો એને અડધો લીટર કહેવાય. એટલે આ તમારે યાદ રાખવાનું, બરાબર. ચાલો આગળ. દેડકો પોતાના 9 મિત્ર સાથે આવ્યો. જો દેડકો 9 જણાને લઈ આવ્યો. 1 2 3 4 5 6 7 8 9 છે. 9 જણાને લઈ આવ્યો. અને એને બધાએ કીધું કે અમારે બધાને 100 મિલી જ જોઈએ છે, અમારે માત્ર 100 મિલી જ જોઈએ છે, બરાબર. અમે એટલી જ ખીર પી શકશે એમ દેડકાએ કહી દીધું. તો ખીર પીરસતા હતા બિલાડીબેન. જો બિલાડીબેન બધાને ખીર પીરસે. એને કીધું કે ભાઈ આલ્યો 100 મિલી જોઈએ છે ને. તો એને 10 ગ્લાસ લીધા અને દરેક ગ્લાસમાં 100 મિલી ખીર ભરી. છે 9 જણા જ, તો એને એટલે એક દેડકો પોતે અને બીજા એના 9 મિત્રો, એટલે ટોટલ 10 જણા થયા. 10એને 100 મિલી ખીર પીવી હતી, એટલે 10 ગ્લાસ ભર્યા. હવે ગધેડાએ પાછું પૂછ્યું, 100 મિલીનો એક એવા 10 ગ્લાસ એટલે કેટલા થયા? તો શિયાળને બડાઈ મારવાનો બીજો મોકો મળ્યો. એને કીધું, અરે એ તો સાવ સહેલું છે ભાઈ, 10 વખત 100 મિલી એટલે કેટલા થાય છોકરાઓ? ચાલો તમને ખબર છે. 10 ગ્લાસ લીધા એટલે 10 ગ્લાસમાં 1 ગ્લાસમાં કેટલું હતું? શું કીધું ઓલા દેડકાએ? કે અમે બધાએ 100 મિલીલીટર ખીર પીસી, એટલે 1 ગ્લાસમાં 100 મિલીલીટર હતું. તો 100 ટોટલ 10 ગ્લાસમાં કેટલું હોય? 10 ગુણ્યા 100 કેટલું થાય? તો કે 1000 મિલીલીટર. એટલે ટોટલ મળીને હમણાં જ મેં કીધું 1 લીટર થાય. સમજાણું? 1000 મિલી એટલે 1 લીટર.
બરાબર. જો 10 ગુણ્યા 100 મિલીલીટર એટલે કે 1000 મિલી. તીતી ઘોડો બોલ્યો, કીડીઓનું એક જૂથ આ તરફ કૂચ કરીને આવી રહ્યું છે. તો બિલાડી બોલી, ખીર તો પૂરી થઈ ગઈ, હવે આપણે શું કરશું? તો કેટલી બધી કીડી આવે છે, હજી બાકી રહી ગઈ, મોડી આવી. તો ભાઈ ખીર તો એ કે બિલાડી કે પૂરી થઈ ગઈ, હવે આપણે શું કરશું? તો કે ચિંતા ન કરો, એ વધારે નહીં પીવે કાંઈ, બરાબર. એને ખાલી હવે કીડી કેટલીક હોય, સાવ નાનકડી હોય, રાઈના દાણા જેવી, એનાથી થોડીક મોટી હોય એમ. તો હવે એ તો એટલી બધી ખીર કાંઈ થોડી પી શકે. તો એ એમ કે ચિંતા ન કરો, એ લોકો વધારે નહીં પીવે, એને ખાલી એક મિલી જોશે બધા એને, બરાબર. તો હાથીએ પોતાના કાન વડે બિલાડીના આંસુ લૂછતા કહ્યું કે હું મારી ખીરમાંથી એમને ભાગ આપીશ. હાથી તો કેટલી પીતો હતો? હાથી 50 લીટર પીતો હતો. એમ કહે છે કે હું મારી ખીરમાંથી બધી કીડીને એક મિલી આપી દઈશ. તો હાથીએ પૂછ્યું, તમે બધા થઈને કેટલા છો? હવે કીડી આવી એટલે હાથીએ પૂછ્યું, તમે કેટલી કીડીઓ છો? તો કીડી કે છે, અમે 1000 ટોટલ કીડી છીએ. તો બિલાડી કીધું, ઓહો 1000, તો આપણે 1000 કીડીને ખીર આપવી પડશે. બિલાડી પાછી મૂંઝાઈ ગઈ. તો હાથીએ કીધું, ચિંતા ના કરો, હું બધું સંભાળી લઈશ, દરેક કીડીને 1 મિલીલીટર ખીર હું આપીશ. એટલે દરેકને 1 મિલીલીટર, ટોટલ 1000 છે તો 1000 ગુણ્યા 1, બધાને થઈને ટોટલ 1000 મિલીલીટર ખીર મળે, એટલે કે 1 લીટર ખીર થઈ. સમજાય છે? 1000 કીડી આવી, બધાને એક મિલીલીટર ખીર દીધી, એટલે ટોટલ 1000 મિલીલીટર ખીર દીધી. તો ગધેડાએ શું કીધું? તેમને પણ 10 દેડકાઓ જેટલી જ ખીર થઈ ને, 10 દેડકાને આટલી જ થઈ હતી, અને 1000 કીડીને આટલી જ થઈ. બધી કીડીઓ ખીર પી લીધી ને બધા બહુ ખુશ હતા. તેઓએ ગીત ગાઈ તથા નૃત્ય કરીને લગ્નતિથિ ઉજવી છે, બધા ડાન્સ કરે છે. હવે જો કોને 1 લીટર ખીર જોઈશે? તમને ખીર ભાવે છે છોકરાઓ? તો તમે અહીંયા કમેન્ટ કરજો. અને તમે તેને ઘરમાં શું કહો છો? ઘણા ખીરને અલગ અલગ રીતે નામ બોલાવતા હોય, બરાબર. ભાઈ હું તો ખીર જ કહું છું, તમે શું કહો છો? તમને ભાવે છે? તમે કહેજો કમેન્ટમાં. મને તો બહુ ભાવે હો ખીર. મને તો આમ ખીરનું નામ સાંભળ્યું અત્યારે પણ મોઢામાં પાણી આવે છે. અને તમે કેટલી ખીર ખાઈ શકો એ પણ કમેન્ટ કરજો. એક સાથે તમે 1 લીટર પાણી પી શકો? હવે જો આ છોકરી એમ કે છે કે મને લાગે છે કે હું 1 લીટર પી શકીશ, તો આ નાનકડો છોકરો એમ કે છે કે હું તો 400 મિલીલીટર જ પી શકીશ, બરાબર. બધાની કેપેસિટી અલગ અલગ હોય. ગધેડો જુદી જુદી રીતે 1 લીટર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. જો અલગ અલગ રીતે, જેમ કે જો અહીંયા 1 લીટર લખ્યું છે, બરાબર. તો 250 મિલી એટલે કે 1 લીટર એટલે શું? 1000 મિલીલીટર થાય. આપણે અહીંયા બાદબાકી કરવાની છે. 1000 મિલી, પેલા ગધેડા આનું જોઈએ. 250 મિલી એને ઓલરેડી પી લીધું, બરાબર. એટલે 1000માંથી 250 બાદ કરીએ આપણે, એટલે કેટલા થાય? 0, 10, અહીંયા 10 કો લીધો, 10માંથી 5 જાય તો 5, વળી અહીંયા 10 કો લીધો, 9માંથી 2 જાય તો 7, 1માંથી બરાબર અહીંયા 0 લખ્યો 0, 750. 750 મિલીલીટર હજી બાકી છે, બરાબર. પણ 750 ને 2 ભાગમાં વેચવાના છે. જો 2 બોક્સ આપ્યા છે, તો 750 ના 2 ભાગ કરીએ એટલે કેટલા થાય? તો એના માટે તમારે શું કરવાનું? 750 ભાગ્યા 2, બરાબર. 2 તેરી 6, 7માંથી 6 જાય 1, ઉપરથી ઉતાર્યો 5, 2 સત્તા 14, ઉપરથી ઉતાર્યું મીંડું 2 પચ્ચા 10. કેટલા થયા? તો કે 375 ભેગા થાય એટલે 750 થાય. એટલે તમારે અહીંયા લખવાના 375 મિલીલીટર, 375 મિલીલીટર અને 250. આ ત્રણેયનો સરવાળો કરો એટલે 1 લીટર થયું. પછી આ બાજુ જો 1 લીટર એટલે શું? અહીંયા તમને લખી દઉં, તમને ગોટા ન થાય. 1000 મિલીલીટર, બરાબર. 1000માંથી 200 મિલીલીટર બાદ કરી દો. 1000માંથી 200 આપી દીધા છે, એટલે એની બાદ બાકી કરવાની. 0, 0, અહીંયા 10 કો લીધો, 10માંથી 2 જાય 8, અહીંયા ઉપર આવે 0, એટલે 800 થયા. તો અહીંયા કેટલા આવશે? 800. હવે સરવાળો કરો, 800 વત્તા 200 થઈ ગયા 1000, બરાબર. આ બાજુ તો આપી જ દીધું છે, 500 વત્તા 500 1000, બરાબર. અહીંયા પણ એમ જ થશે, 500 વત્તા 500 1000. પછી અહીંયા 3 વખત, એટલે કે 1 લીટરના 1000 મિલીલીટરના 3 ભાગ પાડવાના, ત્રણેય સરખા ભાગ પાડવાના. કેટલા થાય? આટલા વત્તા આટલા વત્તા આટલા, સરખા ભાગ. અથવા તો તમે આવી રીતે પણ કરી શકો, બરાબર. એટલે આ તમે કમેન્ટ કરજો કે અહીંયા કેટલા આવે, બરાબર. હું જોઉં તમને આવડે છે કે નહીં. પછી અહીંયા 1000માંથી જો 100 મિલીલીટર આપી દીધું છે, બાકીના અહીંયા કેટલા આવે? હજી કેટલા બાકી રહ્યા? 1000માંથી 100 આપી દીધું છે, એટલે હજી 900 બાકી રહ્યા, બરાબર. તો અહીંયા 300 લખી નાખી. 300 3 વાર 300 300.
હવે સરવાળો કરો, આ બધા થઈને 1000 થઈ ગયું, બરાબર. આવી રીતે કરવાનું, આ તમે કરજો ટ્રાય. આ ચિત્ર જુઓ. હવે આવી બીજી કઈ વસ્તુઓ છે જે પેકેટ અથવા બોટલમાં મળે છે? જ્યારે કે દૂધ છે, દૂધનું પાઉચ આવે 500 મિલીલીટરનું, 1 લીટરનું આવે ને. બીજી કઈ વસ્તુ? તો કે તમે બધાય હમણાં કહેશો છાશ. છાશનું પણ પાઉચ આવે, એ કેટલા મિલી કે લીટરનું આવે તમારે અહીંયા લખવાનું. પછી તેલનું આવે, તેલ પણ 1 લીટર, બરાબર. અહીંયા લખીએ આપણે 1 લીટર, 2 લીટર, એવી રીતે પાઉચ આવે. પછી બીજા શેના પેકેટ આવે એ તમારે અહીંયા લખવાનું, બરાબર. એ તમારે આખું કોષ્ટક છે પૂરું કરવાનું. તમે 1 લીટર પાણીની બોટલ જોઈ છે? 1 લીટરની બોટલ અને થોડી બીજી નાની બોટલ તમારે ભેગી કરવાની. પછી વિચારવાનું કે 1 લીટરની બોટલ ભરવા માટે તમારે નાની બોટલ કેટલી વખત ખાલી કરવી પડે ત્યારે તમે 1 લીટર ભરી શકો. એ તમે પ્રયોગ કરી શકો ઘરે એમ, બરાબર. હવે પછી તમે પ્રયોગ કરો ને પછી તમારે આ કોષ્ટકમાં અનુમાન કરવાનું. ધારો કે તમે 1 બોટલ લીધી છે, તમે અનુમાન કેટલું કર્યું પહેલાં તમારે ધારવાનું એમ. ધારો કે મારી પાસે એક મોટી બોટલ છે, તો હું આ નાની બોટલ કેટલી વાર આમાં પાણીમાં ભરીને નાખીશ તો આખી બોટલ ભરાઈ જશે. તો તમે એમ કહો કે 3 વાર. પછી તમારે ચેક કરવાનું, સાચે 3 વાર ભરવી પડે. જો સાચા હોય તો અહીંયા લખવાનું તમારું અનુમાન ને મારું માપન, બરાબર. એવી રીતે મેં આ 1 લીટરની બોટલ ભરવા માટે 2 નાની પાણીની બોટલ ખાલી કરી. આદિત્ય છે આ એમ કહે છે કે આ મોટી બોટલ ભરવા માટે આ 2 વાર આ નાની બોટલને મારે ભરવી પડી ને આમાં ઠલવવી પડી, ત્યારે આ 1 બોટલ ભરાણી. તો લીલા એમ કે છે 1 લીટરની બોટલ ભરવા માટે 5 વખત મારી નાની બોટલ ખાલી કરવી પડી. બોલો, એની નાની બોટલ એટલી નાની હતી કે એને 5 વખત ભરી ત્યારે આ 1 બોટલ ભરાણી. તો લીલાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે એ તમારે અહીંયા લખવાનું, બરાબર. હવે રામુની બોટલનું માપ. રામુને 250 મિલીની કોપરેલની ખાલી બોટલ મળી. કોપરેલ તેલની બોટલ હોય ને 250 mlની, એને મળી. ચિત્ર જોઈને ચર્ચા કરો કે મોટી બોટલ ભરવા માટે રામુ શું કરશે? 250 મિલીની કોપરેલની આ રહી જો બોટલ મળી એને. હવે આ મોટી બોટલ છે 1 લીટર સુધીની, હવે અહીંયા સુધી એને ભરવી છે, તો આ કેટલી વાર આમાં ઠલવવું પડશે? તો ત્યારે ભરાશે 250 એમ કેટલી વાર કરવું પડશે એ તમારે વિચારવાનું, બરાબર. કે 250 કેટલી વાર આમાં કરશે? જો 1 વાર કરશે તો 500 થશે, પછી 750 થશે. તો આપણે અહીંયા ગુણાકાર કરીને જોવાનો. 250 ગુણ્યા 4 કરીએ. 0 ચોક 0, 5 ચોક 20 નો બગડો, 4 દુ 8 ને 2 10 છે. 250 mlની બોટલ, આ બોટલ 4 વાર ભરશે ને ત્યારે આખી બોટલ 1 લીટરની ભરાશે. સમજણ? 200 મિલી, 400 મિલી, 600 મિલી, 800 મિલી અને 1 લીટરનું માપન કરી શકાય એવી બોટલ બનાવવાની તમારી રીત શોધો અને પછી તમે ચર્ચા કરો. હવે જો તમારા ઘરની ડોલ હોય, મગ, પ્યાલો, બીજી વસ્તુઓ જુઓ અને વિચારો કે આ દરેકમાં કેટલું પાણી સમાઈ શકે. પછી તમારી માપન બોટલના ઉપયોગથી તમારું અનુમાન સાચું છે એ તમારે લખવાનું, બરાબર. જેમ કે ડોલ છે તો તમારે વિચારવાનું કે કેટલા ડબલા હું ભરીને ડોલમાં નાખીશ ત્યારે આખી એક ડોલ પૂરી થશે. તમે એમ વિચાર્યું કે હું 20 ડબલા નાખું આમાં, પણ પછી તમે જ્યારે પ્રેક્ટિકલ કરો ત્યારે 10 ડબલા જ સમાય. તો એ તમારે તમારું અનુમાન ને પછી માપની બંને અહીંયા લખવાના, બરાબર. જો દવાખાનામાં નીતુને 5 દિવસ સુધી દરરોજના 3 ઇન્જેક્શન લેવાના. છોકરા, મને બધાને ખબર છે મને કે તમને ઇન્જેક્શનના નામથી ડર લાગે, પણ વિચાર કરો આ છોકરીને 5 દિવસ સુધી દરરોજના 3 ઇન્જેક્શન લેવાના છે. તો 1 દિવસમાં કેટલી દવાની એને જરૂરિયાત છે? 5 દિવસની કેટલી દવા થશે? 1 ઇન્જેક્શનથી 5 મિલી દવા એના શરીરમાં આપે છે. આ ડૉક્ટર છે એ શું કરે છે? 1 ઇન્જેક્શનમાં 5 મિલી દવા સમાય છે, બરાબર. એટલે 1 ઇન્જેક્શન જ્યારે મારે ને ત્યારે એના શરીરમાં 5 મિલીલીટર દવા જાય છે. તો એવા રોજના એને 3 ઇન્જેક્શન લેવાના છે, બરાબર. એટલે 1 ઇન્જેક્શનમાં 5 અને રોજના 3 એટલે 3×5 ને દરરોજ એના શરીરમાં 15 મિલીલીટર દવા જાય છે. સમજાય છે? દરરોજ એના શરીરમાં 15 મિલીલીટર દવા જાય છે. તો 5 દિવસ આવી રીતે કન્ટિન્યુ કરે તો કેટલી જશે? 15 × 5 = 75 મિલી 5 દિવસની અંદર એના શરીરમાં દવા જશે, બરાબર. જો આપણે એક સાથે કેટલો ઉપયોગ કરીએ છીએ? આંખના ટીપા તો આપણે 1 મિલી કરતાં ઓછા એક સાથે વાપરીએ છીએ. જે આંખના ટીપા આપણે કાંઈ ઢગલો ન નાખી દે, ઓછા વાપરીએ. પછી 1 લીટરથી વધારે વાપરતા હોય એવા વસ્તુની યાદી બનાવવાની અને અહીંયા 1 લીટરથી તમે ઓછું વાપરતા હોય એની યાદી બનાવવાની. જેમ કે નહાવા માટેનું પાણી 1 લીટરથી વધુ વપરાય, બરાબર. પછી એવી રીતે તમે જે 1 લીટરથી વધારે વાપરતા હોય અહીંયા લખવાનું, 1 લીટરથી ઓછું વાપરતા હોય અહીંયા લખવાનું, બરાબર. તમારી મેળે લખવાનું. હવે જો પ્રેક્ટિસ માટે આપ્યું છે, અમીનાની પાણીની બોટલમાં 1 લીટર પાણી સમાઈ શકે. કેટલું? 1 લીટર.
એણે 250 મિલી અને એના મિત્ર ગોવિંદે 150 મિલી પાણી પીધું. તો હવે કેટલું બચ્યું પાણી? જો 1000 મિલીલીટર પાણી સમાય છે, એમાંથી 250 મિલીલીટર કોણે પીધું? મિલીએ, બરાબર. સોરી, તો કેટલા થાય? 0, અહીંયા 10 લીધો, 10માંથી 5 જાય 5, બરાબર. હવે અહીંયા નાખ્યા 9, 9માંથી 2 જાય 7, એટલે કે 750 થયું. હજી એના મિત્ર ગોવિંદે બીજું 150 લીટર પાણી પીધું, એટલે વરી આ 750માંથી 150 બાદ, 0, 5માંથી 5 જાય 0, 7માંથી 1 જાય 600. તો હવે એની પાસે 600 મિલીલીટર પાણી બાકી રહ્યું, બરાબર. યુસુફ ચાની દુકાન ચલાવે છે. તે 1 કપ ચા બનાવવા 20 મિલીલીટર દૂધ વાપરે છે. કેટલું? 1 કપ ચા બનાવી હોય તો 20 મિલી દૂધ છે એ વાપરે છે. હવે ગઈકાલે એણે 100 કપ ચા બનાવી. કેટલી ચા બનાવી? એને 100 કપ. તો કેટલું દૂધ વાપર્યું? 1 કપ ચા બનાવવા 20 મિલીલીટર દૂધ, બરાબર. 20 મિલીલીટર દૂધ 1 કપ ચા બનાવવા, તો 100 કપ ચા બનાવવા કેટલું? તો ગુણાકાર 0, 0, 0, 0, 2, 2 વત્તા 0, 0, 0. તો કેટલું થશે? તો કે 2000 મિલી એને દૂધ વાપર્યું. હવે 2000 મિલીને તમે 2 લીટર પણ કહી શકો. સમજાણું? 2 લીટર દૂધ વાપર્યું એને 100 કપ ચા બનાવવામાં. સમજાણું? રાધાના દાદીમાં બીમાર હતા. ડૉક્ટરે એમને 200 મિલી દવાની બોટલ આપી. તમે ડૉક્ટર પાસે જાઓ એટલે તમને બોટલ આપે ને, તો 200 મિલીલીટરની દવાની બોટલ હતી. તો 10 દિવસ સુધી એને દરરોજ સવારે એ દવા લેવાની હતી. તો દરરોજ સવારે કેટલા મિલી દવા લેવી જોઈએ? 10 દિવસમાં એ બોટલ ખાલી કરવાની હતી. દરરોજ સવારે એને 1 વખત દવા લેવાની હતી. ટોટલ 200 મિલીની બોટલ હતી. તો કેટલા મિલી દરરોજ લેશે સવારે? તો 10 દિવસમાં ખાલી થશે. તો શું કરવાનું? 200 ભાગ્યા 10, 10 દુ 20, 0, 0, 0 ઉપર 0. દરરોજ 20 મિલી દવા લેશે ત્યારે 10 દિવસની અંદર પૂરી થઈ જશે. દરરોજ કેટલી લેવાની એણે? તો કે 20 મિલી દવા લેવાની. સમજાણું છોકરા? ન સમજે તો કમેન્ટ પણ કરજો. જો દાહોદ ગામમાં રહેતા 5 સભ્યોના એક કુટુંબ દ્વારા 1 દિવસના પાણીનો વપરાશ અહીંયા કીધો છે કે રસોઈને પીવામાં એ લોકો 30 લીટર પાણી વાપરે છે, કપડાં ધોવામાં 40 લીટર, વાસણ ધોવામાં 20 લીટર, નાહવામાં 75 લીટર. તો કુલ કેટલું પાણી વાપર્યું એ લોકોએ? તો આ બધાનો સરવાળો કેટલો થયો? 5, 4 ને 3, 7, 2, 8, 9 ને 7, 10, 11, 12, 13, 14, 15, 16, 165 લીટર ટોટલ પાણી વાપરે છે, બરાબર. તમે તમારા કુટુંબ પ્રમાણે જોવાનું, પૂછવાનું કે તમે રાંધવામાં પીવામાં કેટલા લીટર પાણી વાપરો છો, કપડાં ધોવામાં કેટલું વાપરો છો, વાસણ ધોવામાં, એ પછી તમારી રીતે લખવાનું. તમારા ઘર કે શાળામાં કોઈ નળ ટપકે છે? તમે જોજો ઘણીવાર આપણે ઘરમાં, બાથરૂમમાં કે એમાં ક્યારેક ક્યારેક નળ લીકેજ હોય તો ટપકતો હોય. તો વિચારો કે ટપકતા નળ દ્વારા આપણે કેટલું પાણી બગાડીએ છીએ. ટપકતા નળની નીચે ટીપાને ઝીલવા નાની બોટલ મૂકજો અથવા તો ડોલ મૂકજો. પછી તમે જોજો કે કેટલા સમયમાં આખી ભરાઈ જાય છે. 1 કલાક પછી ચેક કરજો કે બોટલમાં કેટલું પાણી ભેગું થયું છે, બરાબર. 1 દિવસમાં કેટલું પાણી બગડે છે તો આવી રીતે ટપકતો હોય તો. પછી જો 1 અઠવાડિયામાં કેટલું બગડે, 1 મહિનામાં, 1 વર્ષમાં, બરાબર. એટલે તાત્કાલિક પણ એ સરખો કરાવવો જોઈએ નળ. આણંદ ગામમાં દૂધ મંડળી છે. ગીતા અને અમી ત્યાં 4 લીટર દૂધ લેવા ગયા. જો આ રહ્યું દૂધ મંડળી છે, આ બંને ત્યાં દૂધ લેવા ગયા 4 લીટર. પરંતુ દૂધવાળાને 1 લીટરનું માપ્યું નથી મળતું. ઓલું માપવાનું હોય ને, દૂધ માપવાનું, 1 લીટર ભરીને દે તો એ મળતું નહોતું. એની પાસે 3 લીટરનું હતું ને 5 લીટરનું, 2 જ માપ્યા હતા. હવે આ લોકોને તો 4 લીટર જોતું હતું, છતાં પણ તે તેમને પૂરું 4 લીટર દૂધ આપે. તો કેમ આપ્યું હશે? વિચાર કરો. એની પાસે હતું 1 3 લીટરનું ને 1 5 લીટરનું, તો એ 4 લીટર દૂધ ભરી દે છે. એ કઈ રીતે આપ્યું હશે એ તમારે સમજાવવાનું, બરાબર. જો શું કરશે, પહેલાં 5-5 લીટરથી 5-5 લીટરના 2 જે માપ્યા છે એનાથી 5-5 લીટર દૂધ ભરશે, 10 લીટર દૂધ ભરશે. પછી શું કરશે, 3 લીટરના જે માપ્યા છે ને એ 2 વાર, એટલે કે 2 વાર આખા ભરી 3 + 3 એટલે 6 થાય. ટોટલ 6 લીટર એમાંથી કાઢી લેશે, એટલે 4 લીટર જ વધે દૂધ. આ રીતે એને કર્યું. સમજાણું? ચાલો, અહીંયા આપણો આ જગ અને મગવાળું ચેપ્ટર પૂરું થાય છે. ત્યાર પછી આપણે 8મા ચેપ્ટરમાં મળીશું, બરાબર. હજી કોઈને ના સમજાણું હોય તો તમે કમેન્ટ કરી શકો છો, બરાબર, આ ચેપ્ટરમાં. અને આનું આગળનું ચેપ્ટર તમારે જોવું હોય તો તમે એ પણ જોઈ શકશો. ઓકે, ચાલો ફરી પાછા આપણે મળીશું નેક્સ્ટ ચેપ્ટરમાં. ત્યાં સુધી જે લોકો નવા છે એ લોકો સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો, બાય બાય, થેન્ક યુ.